શકો છો આજે હતો મંગળવાર અને મમ્મી સવારમાં શાક માર્કેટે ગઈ હતી તો ત્યાંથી લાવી હતી મમ્મી ગુંદા અને કેરી અથાણું બનાવવા માટે તો તે અથાણું બનાવશે. શકો છો ગુંદાનું અથાણા બનાવવા માટે મમ્મી અને રીવા થઈને તો ગુંદાના થળિયા કાઢતા હતા તે જોઈ શકો છો. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. ને આજે તો હું ગઈ હતી બજારમાં. તો બજારમાં ગઈ તો મેં ગુંદા જોયા. એટલા મસ્ત ગુંદા હતા. આમ બહુ મોટા નહોતા, નાના નાના હતા. પણ મને એમ થયું લાવને તાજું એકવાર અથાણું બનાવી નાખીએ. તો મેં ગુંદાની કેરી ધોઈ મસ્ત ચોખા કરી લીધા છે કોરા. ને હવે હું છે ને એના ઠળિયા કાઢું છું. ઠળિયા કાઢીને એમાં મીઠું નાખતી જાઉં છું. હવે આ બધા ઠળિયા કાઢી મીઠું નાખીને થોડી વાર રાખી ચીકાશ કાઢી નાખીશ. પછી હું એમાં મસ્ત અથાણું ફેરવીને મસાલો મેળવી નાખીશ. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? તો મમ્મી શાક માર્કેટ ગઈ હતી, સાથે હું પણ ગઈ હતી. તો મમ્મીએ ગુંદા અને કેરી લીધી છે. તો મસ્તની કેરી ને ગુંદા છે. તો આજ તો મમ્મી ટેસ્ટી અથાણું બનાવશે અને હું તેની મદદ કરું છું એટલે ફટાફટ થઈ જાય. હવે જોઈ શકો છો આપણે કેરી ખમણી રહ્યા છીએ. જો આપણો અથાણાનો મસાલો હવે આવી ગયો. જુઓ ફ્રેન્ડ્સ, આપણી કેરી ખમણાઈ ગઈ છે. હવે આપણે એને એક તપેલીમાં લઈ લઈશું. હવે એમાં આપણે મસાલો એડ કરીશું. આ મસાલો રેડી આવે છે, એમાં બધું રાઈના કુરિયા, મેથીના કુરિયા બધું એમાં રેડી જ હોય છે. હવે એને આપણે છે ને કેરીની સાથે મિક્સ કરી દઈશું. કેરીની સાથે મિક્સ એકદમ ચમચેથી હલાવી ને કરી નાખશું આપણે. હવે જો એકદમ સરસ મિક્સ થઈ જશે એટલે રેડ કલર આવી જશે. ગુંદા મીઠામાં પલાળેલા છે. હવે એને છે ને ચીકાશ કાઢી અને સૂકવું છું છાપા ઉપર. જોવો હવે આપણા બધાય ગુંદા છાપા ઉપર સુકાઈ રહ્યા છે. જોવો ફ્રેન્ડ્સ, હવે આ તેલ ગરમ કરીને આપણે ઠંડુ કરી લીધું છે. હવે આપણે એને મસાલામાં એડ કરીશું. એડ કરતા જઈશું અને મસાલો હલાવતા જઈશું. તેલ જેમ જોઈએ એમ જ એડ કરીશું. વળી થોડું તેલ એડ કરીશું. હવે આપણે ગુંદા સુકાઈ ગયા છે એને અંદર બધા ભેગા કરી અને મિક્સ કરીશું. જો હવે આપણે જે મસાલો રેડી છે એમાં બધા ગુંદા એડ કરી દઈશું. હવે ફરીથી આપણે તપેલીમાં બધું મસાલો અને ગુંદા મિક્સ કરીશું. તેલ થોડું ઓછું લાગે છે એટલે થોડું તેલ એડ કરીશું. એકદમ મિક્સ કરી નાખશું બધું. એકદમ મિક્સ કરવાથી બધું એકહરખું થોડુંક તેલ વધ્યું છે એ પણ મિક્સ કરી નાખશું. કેમ કે આને આપણે 3 દિવસ સુધી તપેલીમાં રાખવાનું છે એટલે તેલ હશે તો જ અથાણું બગડશે નહીં. જો હવે આપણું છે ને એકદમ મિક્સ કરી ને રેડી થઈ ગયું છે. હવે આને 3 દિવસ સુધી આપણે રોજ આવી રીતના હલાવવાનું. જો મિક્સ થઈ ગયું છે હવે બરાબર.
તો ચાલો ફ્રેન્ડ્સ, આપણું અથાણું છે રેડી.